જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે તેવી ચટપટી ચટણીની રેસીપી। તમે એકવાર જો આ ચટણી ખાઈ લીધી તો તમે રોજ બનાવીને ખાશો, એટલી ટેસ્ટી બને છે। અને જો રોજના શાકના વઘારમાં તમે આ ચટણીની 1 ચમચી નાખશો તો શાકનો ટેસ્ટ ડબલ થઈ જશે। અને હા, એકવાર બનાવીને 1 મહિનો સ્ટોર પણ કરી શકાય। તો સવારનો નાસ્તો હોય કે પછી સાંજ બપોરના જમવામાં તમને સ્વાદ ના આવતો હોય અથવા તમારે શાક બનાવવાનો ટાઈમ નથી તો ચોક્કસ એકવાર આ ચટણીની ટ્રાય કરજો। તો ચલો ચટપટા સ્વાદ સાથે રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા સુપર ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં લગભગ 100 ગ્રામ જેટલા લાલ અને લીલા મરચાં લીધા છે। મેં મરચાં મીડિયમ તીખા લીધા છે। તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે તીખા મોરા લઈ શકો છો। મરચાંને મેં સારી રીતના ધોઈને કોરા કરીને જ લીધા છે અને તેના ડીટીયાના ભાગને પણ મેં કાઢી નાખ્યો છે। હું હંમેશા ડીટીયાના ભાગને કાઢીને જ સ્ટોર કરું છું, એટલે લાંબા સમય સુધી સારા રહે છે। આ રીતના મરચાંને પ્લાસ્ટિક કે સ્ટીલના પેક ડબ્બામાં કોટનનું કપડું રાખીને તેને ધોઈને સાવ કોરા કરીને પછી ડીટીયાનો ભાગ કાઢીને આ રીતના સ્ટોર કરું છું, એટલે મારા મરચાં લાંબા સમય સુધી ખરાબ નથી થતા। હવે તેના નાના ટુકડા કરી લઈએ। સાથે આદુનો નાનો ટુકડો લીધો છે, તેના પણ નાના ટુકડા કરી લઈએ। આદુને ધોઈને તેની છાલ ઉતારીને જ મેં લીધું છે। જો તમારે મિક્સર જારમાં આ ચટણી ક્રશ કરવાના છો તો પહેલા આદુને ક્રશ કરી લેવાનું, કારણ કે આદુ મરચાં સાથે ક્રશ નહીં થાય, તેના મોટા ટુકડા રહી જશે એટલા માટે। તો મરચાં અને આદુના ટુકડા થઈ ગયા છે। તો હવે આપણે મરચાં આદુને ક્રશ કરવા માટે મેં ચોપર લીધું છે, તો તેમાં આપણે આદુ મરચાંને એડ કરી દઈએ। સાથે આપણે 2 ચમચી શેકેલા સિંગદાણા લીધા છે। મારી પાસે શેકેલા સિંગદાણા છે એટલે મેં શેકેલા લીધા છે, તમે કાચા પણ લઈ શકો છો। સાથે આપણે 2 ચમચી લીલી હળદરના ટુકડા એડ કરીશું। અત્યારે શિયાળો છે એટલે માર્કેટમાં બહુ સરસ લીલી હળદર આવે છે, એટલે મેં લીલી હળદર લીધી છે। જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ લીલી હળદરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। સાથે 3 મોટી ચમચી લસણ લઈશું। લસણનું પ્રમાણ આ ચટણીમાં થોડું ચડિયાતું રાખવાનું। હવે આપણે ચોપરથી બધી જ સામગ્રીને ક્રશ કરી લઈએ। જો તમે મિક્સર જારમાં આ ચટણી બનાવો તો પલ્સ મોડમાં તમારે આ ચટણીને ક્રશ કરવાની છે। તમે જોઈ શકો છો મસ્ત મજાની બધી જ સામગ્રી ક્રશ થઈને એકદમ નાના ટુકડા થઈ ગયા છે। અને જો લસણની ફ્લેવર તમને ઓછી પસંદ હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, પણ આ ચટણીમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આ ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું, અડધી ચમચી મેથી દાણા એડ કરીશું। મેથી દાણાની ફ્લેવર આ ચટણીમાં ખૂબ જ સરસ આવશે। સાથે 1 ચમચી ધાણા અને 1 ચમચી વરિયાળીમાંથી અડધી એડ કરીને બાકીની અડધી ચમચી પાછળથી એડ કરીશું। હવે બધા જ મસાલાને હલકા શેકી લઈએ, એટલે મોઇશ્ચરનો ભાગ હોય તે દૂર થઈ જાય। ધીમા ગેસ પર શેકીશું એટલે મસાલા બળે નહીં। આ ચટણી ખાશો એટલે તમને રાયતા, મરચાં અને ચટણી બધાનો ટેસ્ટ તમને આ એક ચટણીમાં આવશે। મસાલા આપણા શેકાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ। ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને તેનો દરદરો પાવડર કરી લઈએ। તો વધારે દરદરો પણ નહીં અને એકદમ ફાઇન પણ નહીં એવો આપણો સરસ મજાનો મસાલાનો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આને સાઈડ પર રાખી દઈએ। હવે ચટણીની આગળની પ્રોસેસ કરીશું। તો આ પ્રોસેસ ચટણીની મેઇન છે, જે ચટણીને લાંબા સમય સુધી સાચવી રાખશે। તો તેના માટે કડાઈમાં 2 ચમચા તેલ ગરમ મૂકીશું।
ચટણીને વધારે સમય આપણે રાખવી છે એટલે તેલનું પ્રમાણ વધારે રાખીશું. જો તમારે ઇન્સ્ટન્ટ જ ખાવી હોય તો તમે માત્ર 1 ચમચી તેલનો જ ઉપયોગ કરીને બનાવી શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ એડ કરીશું. હિંગની હલકી સુગંધ આવે એટલે આપણે ચોપ કરેલી વસ્તુ છે તે એડ કરી દઈએ. અને હા, ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, નહીતર હિંગ બળી જશે. બધી વસ્તુ એડ કરીને હવે હલાવવા ટાઈમે ગેસની ફ્લેમ મીડિયમ કરીને સારી રીતના વઘાર સાથે મિક્સ કરી લઈએ. આ બધી વસ્તુને વઘારમાં સાતળવાની છે. તમે જોઈ શકો છો અત્યારે બિલકુલ તેલ નથી દેખાતું. તો ચટણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને સાતળવાની છે. ચટણીને આપણે સ્ટોર કરવી હોય તો આ બધી વસ્તુને કૂક કરવી ખૂબ જ જરૂરી છે. અત્યારે તમે જોઈ શકો છો ચટણીમાંથી હલકું હલકું તેલ દેખાવા લાગ્યું છે. આ સ્ટેજ પર ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને મીડિયમ ખાટું દહીં 2 ચમચી એડ કરીશું. દહીં એડ કરવાથી ચટણીનો ટેસ્ટ 100 ગણો વધી જશે, એટલે દહીં તો એડ કરજો જ. અને મરચા સાથે દહીંનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને ગેસની સ્લો ફ્લેમ પર દહીંને સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસની સ્લો ફ્લેમ પર દહીંને મિક્સ કરીશું ને એટલે દહીં આપણું ફાટશે નહીં. દહીંને સારી રીતના મિક્સ કરીને સરસ કૂક થવા દેવાનું છે. તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચટણીમાંથી એકદમ સરસ તેલ દેખાવા લાગે ત્યાં સુધી તેને આપણે કૂક કરી લીધું. તો તમે જોઈ શકો છો ચટણીમાંથી સરસ તેલ દેખાવા લાગ્યું છે. હવે આપણે 1 કપ જેટલા ફ્રેશ ધાણા ભાજી એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. સાથે આપણે તૈયાર કરેલો મસાલો અને અડધી ચમચી વરિયાળી બચાવી હતી તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. ધાણા ભાજી આપણે છેલ્લે એડ નથી કરવાના. છેલ્લે એડ કરીશું તો ધાણા ભાજીમાં પાણીનો ભાગ હોય તેનાથી ચટણી ખરાબ થઈ જશે. અત્યારે એડ કરવાથી તે સારી રીતના કૂક થઈ જશે, સાથે ફ્લેવર પણ સરસ ચટણીમાં બેસી જશે અને આપણી ચટણી પણ બગડશે નહીં. ચટણીને ફરી કૂક કરી અને ફરી તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં 1 ચમચી ગોળ એડ કરીશું. ગોળની જગ્યાએ તમે 1 ચમચી ખાંડ પણ એડ કરી શકો છો. ગોળને ચટણી સાથે સારી રીતના મિક્સ કરી લઈએ. ગોળ પીગળે જાય ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાનું છે. બસ, તો આપણી ચટણીનો કલર સરસ આવી ગયો છે અને ગોળ ઓગળશે એટલે હજુ થોડું તેલ છૂટું પડશે. આ ચટણી સ્વાદમાં ખાટી મીઠી ખૂબ જ બનશે એટલે તમને બધાને ખૂબ જ પસંદ આવશે. આપણે ફરી બધું સારી રીતના મિક્સ કરી લીધું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજ પર આપણે ચટણીને સાચવવા માટે 2 ચમચી વિનેગર એડ કરીશું. વિનેગરની જગ્યાએ તમે 2 ચમચી લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરીને વિનેગરને સારી રીતના મિક્સ કરી લઈએ. આ ચટણી અત્યારે ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, પૂરી ગમે તેની સાથે સર્વ કરશો તો ખાવાની મજા જ પડી જશે અને શાકની પણ જરૂર નહીં પડે તેવી ટેસ્ટમાં લાજવાબ થશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ અને ટેસ્ટફુલ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ચટણીને બરાબર ઠંડી કરીને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખશો એટલે બિલકુલ 1 મહિનો ખરાબ નહીં થાય. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરીને ફોલો કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.